પછી તમારો યાર ઓ એવું છે ના ના તમારું લિસ્ટમાં છે યાર નોમો સરપંચ યાર હું છું એટલે બીજું મુજે ના આવે યાર તમે ટેન્શન ના લો એ હા હા ચાલુ રાખો બીજો ફોન આવે ઘર થઈ જાય તમે ટેન્શન ના લો બીજો ફોન આવે છે હા બોલો મોહનજી ગટરનું ઢોકણું નાખવાનું છે એક કામ કરો કે તમે ઊંટ લારી મેકલ્યો ને મારે પેલા ગોડાઉનમાં રહે ને હવે પંચાયતમાં પડ્યું છે ઢોકણું લાઈન મારી જજો બરાબર લઈ જજો યાર એક ના ભલે બે લઈ જજો ટેન્શન નથી લો તમે હા 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 કાલે અલે આઈ નહીં આઈ ગયો પેલો ટેબો અડધો ગોદી નાખ્યો ચોકન આ હોય ટેબા આપડા ના યાર ટેબે જ જીસીબી ટેબા નથી આપવાનું ગોમમાં અને અમે સભ્ય છીએ અમને થોડું ઘણું કહેવો તે અમને કોઈ ખબર પડે અડધા ગામના સરપંચ અમે કહેવાઈએ સભ્ય એટલે ટેબે શું કરે છે અલે અડધો ટેબો ગોદી નાખ્યો તમને ખબર જ નહીં ઉભો રહો અડધા ગામના સરપંચ તો અમે કહેવાય સભ્ય છીએ એમ તો તું મારી વાત સાંભળ આ લલ્લુ પંજુ થી વાત થતી નથી કરતો તું સરપંચ સુલ્યા ક્યાં અને એમ વાત નહીં અમન પૂછીને કોમ કરે આ બધું હું કરો કોઈ ખબર નહીં અમને અહીંયા પણ કોમ હનું ચાલુ છે એમ એ તો અમને ખબર નહીં કોમ હમનું ચાલુ છે એ નહીં ખબર અમને શું કરવાનું કહો નહીં કઈ બધું ગોજાવાનું ચાલુ છે ચાલુ થઈ ગયું ને બીજી વાત કહું આ બોઘરા નહીં તે વાળો રાખો સરપંચ છો કોક આવે તો કેવું લાગે આ ઘર વગર શું છે આવું બધું બોગરજ ભાઈ જશે હેલો હા ચોકન કોમ ચાલુ છે લેહાડો. ખાલી બતાવો ખાલી હેલો ઉભા રહો શું છે બધાને મારે ફોન કરવા પડશે પેલા જમીન છે એમ કે ખાલી 2-3 જગ્યાએ કોમ ચાલુ છે એટલે જમીન છે યાર આ રે યાર આપણે સમસણ વાળી સમસન વાળી ઓવા તો એક કોમ કરો યાર આપણે એકલા જવાના તમે આઈને મને કહી જાક ના કહી જાક કીધું તો ખરા કે એટલે એમને દાટી જાય તમારે ગોમના મેલ્લાના સભ્યોમાં એક જણો જોવે યાર પાંચ સભ્ય છે એમાં 4 જણા બોલાવો આપણે 3 જણા ઓએ ભમરાઈને ને બધાને લઈ જઈએ તો તમે ફોન કરજો રે બધાને હેડો એટલે ફોન ઘેર મેળા ઢાળિયા સીધો આયો હું તો જોઈને ડાયરેક્ટ અલ્યા તું સંકઈ વાત ના કલ્યા સરપંચ છું લે હા તમે સરપંચ છો હું ચો ના પાડું પેલા આદમી એટલે ફોન કરી દેજો ફોન નહીં લાવ્યો યાર એવું છે ફોન ફોન કરજો નંબર યાદ હોય તો પેલો ભૂરાઈ ના કરું ફોન નવો લાવ્યો છે 30,000 નો કોના કરવાનો પેલો તમારા સભ્ય થી આ મને નહીં ખબર બુરાઈન કરવાનો કોઈ ઉપાડતું નહીં સરપંચ એ તો દારૂ પીને જોઈ છે તો પણ આવા સભ્યો ના બનાવાય પી પીને હુઈ રહ્યો એવા એક જણો જોવે ને યાર મેલ્લા ને એક જણો જો પણ કોઈ ના મળ્યું બીજું મેલામ કોઈ હતું જ નહીં ભમરાજીન કરો ઢોલું કરવા દે મને ચાલો ઢોલો સરપંચ ના ઘેરા હાલ આવી જજે પાછો હા કોમ છે હા ઢોલું કે હું હોય છું નાકામાં છું હાલ જ આવો કે સહી સિક્કા કરવાના છે ઘરના પહેલા ફોન લાવો અલે ગિફ્ટ નહીં આલી મને 25,000 નો ફોન છે ગિફ્ટ ની તો વાત કરો છો મને હાલ પૈસા આલો થોડા જોવું છે પછી વાત પેલા આરો બધી પટવા પણ આપવા દે શું થયું તો ધાબુ પાસ થયો લ્યો લાગે સહી કરી દો લાવો જાબુ પાસ નથી થયું ધન આપણે વય જવાનું છે પેલું મશીન આવ્યું છે નીકળ તેમાં માલે સરપંચ ને દાટવા જવાનું છે પેલું મશીન આવ્યું મોહણીઓ હું તો અઢવાનો આવ્યો મૂક્યું કોક સહી કરવાને છે ગરબર આવ્યું એટોનો આવ્યો છે નેતા એને ચાલ છે પણ મારું કોક સહી કર લેટ મી લે અલે હું કહું બમરોજી કેટલા રહ્યા એ આવશીવન નું ફોન માં કહી દઉં પેચી એવું એમ એ આવી જ છે સીધા સરપંચ લે તમે યાર અત્યારે ફોન કર્યો તો હું હતું કો દેખાતા જ નથી તરકા ના બોલો તે તમે ચોય દેખાઈએ તમે તો આમ હીરો જેવા હેડો તમે જોડે પેલા પિક્ચર ના હીરો હોય ભાઈ ગામના સરપંચ છો તમે ના ફિલ્મ સ્ટાર છે આ તો એવું જ થયું જલ્દી પંચુંગાથી વાત નથી કરતા તમે મને ખબર હે તમે સરપંચ યાર વાત કરો છો સરપંચ છો અમે વોટ આલે તને સરપંચ બન્યા એ તો
કાળુભા સરપંચ છો તે. ઓય તમારું નામ કાળુભા છે પાછું સરપંચ જીતાડ્યા. પહેલા બધા કાળુભા કહેતા હવે તમે સરપંચ બન્યા તમને થોડું અભિમાન આવ્યું એવું લાગે મને હો પણ વાત નહીં સમજતા અમાર મેલાય વોન જીતાડે ને કે કાળુબા કદી ના સરપંચ અમાર ના મેલા આવે જીતાડે યાર. એડવાન્સ કરો તમે ગપ્પા તમારે મારો હવે મેલા મળીશો વોટ છે. 250 વોટ ઓછો હે, તમારે વોટ છે. અલ્યા વોટ ઇનામ નથી આલે યાર, તમારું પાપડી ખાઈ જાશો યાર તમે યાર. છગન ચારણ બાપુ અલ્યા, અમે તો આલ્યું જ અમને નહીં. જો આલ્યું હતા ને. ખાઈ વાત ખાઈ યાર કરો. જૂઠું ના બોલાય યાર, હો ખાઈ ખાઈને જૂઠું ના બોલો તમે મારી યાર. વાત હોભળો. આપડે વાત કેટલા હતી કે તમે 250 વોટ આલાવશો તો તમે સભ્ય બનાય એટલે હું 250 વોટ આલા અમે નહીં તમારા ચવાણા પાપડી તારી વેચાઈ બધી રમઝટ મેલો ને તારે જે કોમે આયા હોય ને કઈ હેડો તમે અલ્યા, પહેલા. કાળુબા હું કોમે લાયો તો શી મને ખબર? કહો. અલ્યા સરપંચ કે કી યાર પીએ તારું. અલ્યા સરપંચ ને છો મને ખબર હે પણ હું તમારથી મોટો યાર. સરપંચ આ હું સતા ને પેલા અલે, એ. અવાજ નેચો ગામનો આ પેલું સરપંચ. જીસીબી રીકનજી એક સરપંચ પટાકડે છું, છે. આર્ય હુકુને કરી છે ને મને ખબર નથી લે. તમે આખા ગામનું કોમ સંપલા આગેવાન નહીં લઈ ગયા હો તે અને આગે- અમાર તો હું તે કશું આગેવાન હાલ નહીં, નહીં. તે આગેવાનને જ ખબર નહીં. 250 વોટ લે આગેવાનને એટલે શું હાલ બોલવા લાગી યાર તો. તમે ભાઈ વચમાં? સાહેબ, અવાજ નેચો એ સરપંચ છું પેલા તો. સરપંચ, આ વાતની અમને શું ખબર હે? તમે અમારો મામલો અમાર મહેલનો બાજુમાં પડે અને એટલે એવું કાલ થોડું હોય. એમને ગામ વાળો પૂછો અમને પૂછો તમાર તો હું આ ગાડીને નીકળી પડ્યા વાત કરો છો અલ્યા, આ કોમની મને ખબર નથી લે, આ કેમ કોને ના ચાલુ ખબર કરી હોય છે. આખા ગામની વોટ તમારે રાખવાની હોય સરપંચ સરપંચ નહીં તમને બને? બનાયા અમે. વાત કરો સરપંચ બનીને ખોટું કરી માતાની સગન. પેલું JCB હાલ ચાલુ જોવો તમે. પેલા બે જણા કોક દેખાય છે કન્યા તો. એ કોન્ટ્રાક્ટર કોણ હે પણ વાત તો કરો ફોન કરીને. અલ્યા પેલા બે જણા ઊભા છે રાજકીય યાર. જાઓ. પણ આ વગર રસ્તો તમે ચો વચ્ચે કોટા વગરમાં લઈને આવ્યા એ યાર. લો. ઉભો જો. કોક છે ને. એ કાળા લુગડાવાળો કોન્ટ્રાક્ટર જ પૂછો હોય. પૂછો પહેલા. કોન્ટ્રાક્ટર છે યાર, તમે બંધ કરો એમને યાર. direct રીતે કોન્ટ્રાક્ટર તમે કહીએ કોઈ યાર. તમે ઈ યાર હું કહું સરપંચ હવે કાળુ પર ટેક્ટરે આયેલો સરપંચ સાહેબ. સરપંચ હાલ તમે ઉભા રહો હું પૂછું. ચાલો. હાલ ઉભા રહો. હા ઓય બે દાડા કોમ હેડ આવ્યો પછી હું ઈકણ આવી જ જાઉં અલ્યા બે ભાઈ, દાડા ચાલુ થઈ જા અલ્યા વાત તો પણ તું હા, કોણ ઉભા રહો છું? કે યાર હા કો ફોન ચાલુ યાર હેલો હું તમને ફોન કરું બા 2 મિનિટ પછી ફોન કરું બોલો તું કોણ હે ભાઈ? હું કોન્ટેક્ટ કરું હા તો તને કોમ કોની આલ્યું હતા? મને સરપંચે કોમ આલ્યો અરે અરે સરપંચ સરપંચ તમે તમે આલ્યો? તો માનતા નહીં. અલ્યા હું નથી આલ્યું લે. પણ કોને કોમ આલ્યું? મને તમારું નામ ખબર લે ભાઈ, નથી કોને લે. નામ કોને આલ્યું કોમ તમારે? મને સરપંચે આલ્યો અલ્યા સરપંચ તો તમારા સિવાય સરપંચ કોણ છે? લે સરપંચ હું છું પણ હું કોમ નથી હા, આલ્યું. હા, તો ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, બોલો, ઉભા રહો. કોન્ટ્રાક્ટર. ઉભા ઉભા કોન્ટ્રાક્ટર ના મોઢા બોલ્યો કે સરપંચ ને કોમ આલ્યું છે એવું સ્પષ્ટ શબ્દમાં બોલ્યો તો તમે માનવા તૈયાર બરાબર, એમ કહો કે પૈસા લેવા એમ કહે ઉભા રહો સીધે યાર. સીધા હું તમે- ઉભા રહો એ ઉભા જ છીએ તમે કલાકના કાગળિયા બતાવજે કોમનો. આગળ આ જીસીબી આડે એમાં પડે એવું છે એમ? સરપંચ કોણ હતું એમ કેમ? સરપંચ તમે બીજું કોણ હોય? કોને પૂછવા જો સરપંચ કોણ હતું ભાઈ? સરપંચ તો હતા એક ભાઈ દેખાય છે આ ગામનું સરપંચ કોણ સરપંચ તો ભાઈ હું પોતે જ છું, બોલો. એ પોતે જ છે બોલો બોલો. તો તમારું કામ હતું એક. ચમ હું કોમ પડી ગયો? તો એક જગ્યાએ ચારી ગોતાવી ને મારે માટી લેવાની હતી તે હું કરું, જો લેવાની ખેતી લઈ લે મને કયો. હવે તારે સરપંચ છે એટલે મને પૂછવા તો આપવું પડે ને એ વાત સાચી છે, તે પૈસાનું ચમચમ છે. પૈસા તો તમે એ તો પણ જેમ ટોલો પાડે એટલે હું આલે બરોબર, એવું છે એમ? હા તો મેળ આવ્યો, માતાની છોગન મેળ આવી ગયો છે. હા, એક કામ કરો, હું કહું હેડો હું તમને જમીન બતાવી દઉં. હા તો લેવડો મને હા, લ્યો. આમાં જવાનું હોય? અરે ભાઈ આવું લઈને આવ્યા હતા એમ? હેડવા દે ને. હા ટ્રેક્ટર સાહેબ, હા ટ્રેક્ટર સાહેબ નહીં યાર હું સરપંચ તમે બગાડો કોન્ટ્રાક્ટર એ જે હોય એ તાણ યાર. હવે આમાં તો હું કહું, બોલો કોરે મોરે જમીન દેખાય બધી, દેખાય બોલો જેટલી જોતી એટલી લઈ જાઓ. બોલો ટોલ પૈસા બોલો. તમે બોલો 400 રૂપિયા.
ના 400 રૂપિયા તો વધારે પડે 300 રૂપિયા રાખો યાર ચો ખાતરનું ટોલું ભરવાનું માટીનું ભરવાનું એટલે 400 કીધા તાન વાત સાચી છે પણ એટલા તો વધારે પડે 300 રૂપિયા રાખો ને મફત જ છે આપણે તો હેડો 300 મેલો ચાલતા 300 હેડો હા તો લે હું તમને પૈસા આલી દઉં બોનું લાવ પેલા ચડા હાલો ચલો ને એક કામ કરો 3000 રૂપિયા હાલો હા ચલો તમને જરા દારે કમ્પ્લીટ 3000 હા બરોબર 3000 રૂપિયા છે તમે તન મન ફાવે એમ ગોદીને લઈ જાઓ જેટલી જોઈતી હોય એટલી ને તઈ પછી હોનું નેકડા કે જળમચું આદી નેકડા બધું તમારું હા આટકો નેકડે તોય તમારો હો રાખજો એ હા એ હા બોલો બોલો ના ના કોમ એકદમ પતવા થયું છે તે હવે 2 દાડા પછી તમારી કાન આવી જા હા કોમ હવે પતવા થયું 2 દાડા પછી તમારી આવી જાઓ હા તો પેલો લાલ પાઘડી વાળા હતા ને ઓવા, તો લાલ નક્કી પાઘડી પેલો વાળા. દારૂડિયો જીયા કાળું બા હારું અને ગોમ વેચી મારશે દારૂડિયો તમાર નોમે હો રાખજો ચોકન પાછો એ પેલા છેદરી નજર ઊંઝો આ ઊંઝો તો છે કાળું બા લેડજો લે, હાલો. લેડો તો મરદોને ખામરે તુવાળો ખોરડોને અમે પેઢી છીએ આગેવાન સરપંચ હું હની સરપંચ તારી હું તારી શરમ હની ભરું લે કાળું બા એમનેમ છો મારો તારે પીજો છે સરપંચ સરપંચ હાલ મેલો યાર તમે અરે એ સરપંચ હતા અલે આ તો સરપંચ નહીં યાર અમાર ગામનો દારૂડિયો અને આવી હું ગામમાં મેલાનો ઊભું ચાલે તું ઊભું ચાલ દારૂ છે તો ઊભું ચાલ. પીપીમ પડી દે અલે સરપંચ તમે યાર ભોય પડો પણ અમાર તો રો સરપંચ ને તમે ભોય પાડશો મિલજો હવે તારે તમે ગમ હો વેચવાનું છે તારે ગમ વેચવાનું તે છે વેચી મારી વેચવાન ને વેચી મારી મારે ગોળ ફૂલે વેચવું પડે એ દસ જીતીને આવ્યો 6 મહિના પહેલા એ વખત કીધું હતું પાણીનું ખાતું હાલ એટલે કે પાણી મંત્રી બનાવો પાણી મંત્રી બનાવ એમ કીધું પાણી મંત્રી ના બનાવ્યો ગોમ ગોળી ગયું બીજું હું અલ્યા એ તો સાચી વાત છે પણ પૂછવું તો તું તારા ડાયરેક્ટ છો હાલ દીધું હું પૂછું આ મોના છે દારૂ છે એ બી તમને ખબર નથી પડી એમ કે પહેલા ના મન તો નહીં ખબર એ દાર તે એ બધા તો તો સરપંચ ઉપર આનો બે ત્રણ કમ્પ્લીટ હેડતો હશે પાછો એ દાર તો પીધો અને નહીં હોય કોમ એટલે કમ્પ્લીટ કોને કીધું ને તમે કોમ કઈ નાખ્યું એમ ને ના એ દાડા હું ગામમાં જ હતો એટલે હારે બોકડા પર બેઠા હું કીધું, સરપંચ કોણ ગામને હારે કે હું જ છું સરપંચ કોન્ટ્રાક્ટર નો તો અમે હું કાળું બા હું તો શું બાર ગામ મને તો ખબર નહીં હોય તમારા સરપંચ કોણ હોય તો. તમે મારે મહેનત ખંભા પર વાત કરી પાણી ખાતું વાળા ના અડવું પડે ધોલો હાથ પકડ એટલે સરપંચ જવા દે કઈ યાર મારા સાથે સરપંચ ઠોકો ઠોકો બસ આવું ને આવું ગામમાં ના ચાલ કરાય લે બસ ઠોકો એ સરપંચ તો એક ફેરા તો ભૂલતા મોણસ છે. કરીએ વાત કરી છે તને અલ્યા સરપંચ મને મારી હાથ જાય વાંકે છે યાર મારે કોઈ હલ નહીં આવી જાય હા માપ મોડવા પછી દાંતવા પછી દાટો તને દાટો સાહેબ હે, પેલા હે. લઈ જઈ તું ઘેર જાણ તઈ લેવા તાર ઘેર જાણ સરપંચ તઈ તાર મહિના આપજો. પટાઈ ના સરપંચ પેલા દોડો આ બધો ઘણી ટુંપા વાર લે વાત તો કોકની વાપરો, સરપંચ થઈને વાત નહીં વાપરતા. ટુંપાળા લાવ સરપંચ પાઘડી ઉતાર ટુંપા અરે ઉતાર. આખો કઈ યાર એ તો પીજો તમે જ નહીં પીજા કે આપણે સરપંચ મુખ્ય હવે હું જઉં છું ઘેર, મારે ટોલું બોલું કોઈ ભરવા નહીં. અલ્યા, તારી સરપંચ ને તોડ્યા ભાઈ હા કાકા તને બચાવું તે હા કાકા આગેવાન સરપંચ હોય સરપંચ. તો એના ઘરનો સરપંચ તમને જેલમાં સરપંચ પૂરી દે હે. આખો હું જાઉં જાવ યાર મારે તમારા આવા કાર ગોળા કાબુ તો મારી ના આપતો કરવાનો નથી. હોય યાર. ને કે પછી આ તો સરપંચ તમે નહીં ખોટું નોમ લઈને તમે આયતા કોમ કરાવો એવું થોડું ચાલે. અરે તમે સહી પેલા કોને કરી એમ કે સરપંચ ની સહી કેવી રીતે કરી અંગૂઠો માર્યો અંગૂઠો નહીં ભણેલો હે, અને આ સરપંચ
હવે તો ડુપ્લિકેટ સરપંચ બનવું એટલે આમ સહી ના કર્યું, સીધો અંગૂઠો મારીને આ હા, કોન્ટ્રાક્ટર કેવું? નતું. ના ના હું આપણો એવું નતું યાર. હા, આ તો બધું વગન કાગળિયું છે. એવું હતું ઈ? ખરું. ઈમાં તાન પંચાયતમાં આવીને તાન ડાયરેક્ટ બધું પટી જીતા. ઈમાં સરપંચને કોઈ ખબર ના પડી તાન. તે સરપંચ હે રે અમાર મેલામ ખાડા પડ્યા પૂરી જાય. પેલા ચૂંટણી વખત કીધું તું બધાને ₹1,00,000 દારૂ માંગ્યો તો એક થેલીએ નથી લઈ આવી. એ ખાડા બદલા પૈસા માંગે તો આલો જ. માપ મળે જો હો કે તારીમ દાટી જોઈ પાસે. તીઓ ના પૈસા કેટલા આલ્યા હતા? 3,000 આલ્યા હતા. 3,000 આલ્યા હતા? હેડો. અરે ખુશ થા સરપંચ. પૈસા લેવો ને 3,000 પૈસા આલ્યા લેજો. હતા, પૈસા લાય. ચાલજો, 3,000 આલી દેજો સરપંચને. ₹1,000 વધે અલે આ તો મેલ્યા. પૈસા પણ કેમ નાખી દો 2,000 યાર. ટકા જ્યાં વચીના. પાછી થઈ ગઈ તો. પટી ગયું. પાટી ગયું. હવે તમે હેડજો જે ઘેર. આલ્યા હોય હેડો નહીં તો પટી ગયું. આ દારૂડિયાને શું કહેવું તાની એનું? તમે ત્યાં સુખ શાંતિ ઘેર જતા રહો. આવી રીતે કોમ કરવું હોય ને પારકા ગામમાં હોય તો 2-3 જણાને પૂછવું પડે. વાત આ એમને કોમ ના કરાય તાની. ના હવે ભૂલ ના થાય આવી. સરપંચ અલે હું સવાલ. આ ચારી ગોદાઈ હે. તમે હેડજો. એ ડોલો ઈવન ઘેર મેં આવજો તું ઈવન મેલા મેં લઈ જા. અને 2-3 જણા 5-6 માણસો ને મોટી ગામમાં પૂછવું પડે. ડાયરેક્ટ તમે- પૂછવું પડે તાની. ડાયરેક્ટ ગામમાં નેનું છોકરું મળે તો ક્યારે સરપંચ એમ થોડું તમારે કામ કરી દેવાનું હોય. કોકને પૂછીને તમારે આગળ આગળ તાને અમે જોતા ને તો હવે દારૂ જે પી જતા. થયું એ થવા દે ને તો પીજો. હવે બધી વાત મેલો ને અમે હવે જઈએ ઘેર. જે તું એ પાર મેલો તો. આવજો તાન. અમારો વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે અને વાસ્તવિકતાથી કોઈ સંબંધ નથી. અને જો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો. જય માતાજી.